हाय मित्रों, जय श्री कृष्ण, जय माताजी। आज एक વાર ફરી હું આપણા બ્લોગની અંદર તમને આખા ગુજરાતની અંદર ભરાતો સૌથી નાનામાં નાનો મેળો એટલે કે મારા ગામમાં ભરાતો પંડોળિયા વડનો મેળો કે જેની મુલાકાતે ફરવા માટે હું ને મારા મિત્રો આવેલા છે। તો આજે હું તમને આ મેળો સંપૂર્ણ ફેરવવાનો છું અને બતાવવાનો છું કે સૌથી નાનામાં નાનો મેળો એટલે હું એમ કહી શકું કે 25 કે 30 ડગલા તમે ભરો એટલે મેળો પૂરો। અને આ મેળો માત્ર મારા ગામમાં રહેતા લોકો અને એ લોકોને એકબીજાથી ઓળખાણ થાય ને એટલા માટે મેળો ભરાતો હોય ને તમે એવું કહી શકો। કેમ કે અમારા ગામના લોકોનો એકબીજાનો પરિચય માટે મેળો દેવ દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે મેળો દર વર્ષે ભરાય છે। આ વખતે થોડું વધારે પબ્લિક હતું। હું તમને સંપૂર્ણ મેળો આજે ફેરવું છું। 30 ડગલાની અંદર મેળો કેવી રીતે પૂરો થાય છે અને કેટલો નાનો મેળો છે, ગુજરાતનો સૌથી નાનામાં નાનો મેળો હશે એવું હું તમને કહી શકું મિત્રો। તો ચલો મારી સાથે મેળામાં ફરવા માટે અને 30 ડગલાવાળો સૌથી શોર્ટેસ્ટ મેળો હું તમને આજે ફેરવવાનો છું મિત્રો। તો ચલો મારી સાથે। जो मित्रों आ सामे देखाय छे तमने त्यां आगळ आपणो मेळो पूरो 10 मिनिट थशे। तमने मेळो एक साइड में पूरो करता ने बीजी साइड में पूरो करता बीजी 10 मिनिट એટલે 20 મિનિટમાં તમારો આખો મેળો પૂરો થઈ જશે મિત્રો। અને હવે અમે પાછા પણ ફરી ગયા છે। તો બહુ નાનો આમ તો મેળો પણ અમારા ગામના લોકો ક્યારેય આ મેળામાં ચૂકતા નથી। કેમ કે અમારા ગામના લોકો માટે સૌથી આખા વર્ષનો સૌથી છેલ્લામાં છેલ્લો મેળો અને એકબીજાને જે બી નાની નાની વસ્તુ રમકડા કે ખરીદવાની બાકી હોય આ મેળામાંથી લોકો ખરીદી લે છે। તો અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ મેળો છે, નાનો મેળો છે પણ મજા એવો મેળો છે। એક વખત તો અમે આટો મારવા જરૂરથી મેળામાં આવીએ છીએ પણ તે 20 મિનિટમાં મેળો પૂરો થઈ જાય છે મિત્રો। તો આ જ હતું મારે તમને સંપૂર્ણ મેળો ફેરવવો હતો આપણા બ્લોગની અંદર। તો તમે જોઈ શકો છો ઈશ્વરનગર નામે એક પોરું છે અમારા ગામનું, ત્યાં આગળ પંડોળિયા વડનો મેળો ભરાય છે। ભાતીજી દાદાનું આખ્યાન હોય છે સાંજે બેસતા વર્ષની રાત્રે। તો એ આખ્યાનમાં પણ અમે ક્યારેક જોવા આવીએ છીએ પણ મેળામાં જરૂરથી અમે ફરવા માટે મિત્રો આવીએ છીએ। તમે પણ આવવું હોય તો નેક્સ્ટ યર તૈયાર થઈ જજો મેળામાં આવવા માટે। અને હવે દિવસે દિવસે મેળો મોટો થતો જાય છે મિત્રો। તો મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને આ છે ભાતીજી દાદાનું મંદિર। તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ વોચ ફૂલ વિડીયો। થેન્ક યુ વેરી મચ। બાય, જય શ્રી કૃષ્ણ।